વડોદરાની માંજલપુર પેટા ચૂંટણી દરમિયાન પંચશીલ સ્કૂલ પાસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું। ભાજપને પ્રચાર કરતા રોકવા બાબતે શરૂ થયેલો આ વિવાદ ઉગ્ર બની ગયો અને ઉગ્ર બનતાની સાથે જ બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ, જેમાં કોંગ્રેસના 4 જેટલા કાર્યકર્તાઓને ઈજા પહોંચી। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો અને અર્ધલશ્કરી દળની ટુકડીઓ ઘટના સ્થળે આવી પહોંચી। આ અંગે ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ નશાની હાલતમાં આવ્યા હતા અને હારની બીકથી આવા છમકલા કરી અને શહેરની છબી બગાડી રહ્યા છે। બહારથી અસામાજિક તત્વો આવીને પોલીસની સામે અમારા લોકોને માર્યા છે। અમારા વોર્ડ પ્રમુખ જ્યારે ફરિયાદ કરે કે ભાજપના નેતાઓ ખેસ પહેરીને ઢોલ લગાડી નીકળ્યા છે તો અમારા વોર્ડ પ્રમુખને પકડ્યો, અમે ફોન કરીને પછી છોડ્યા છે। અમારી ફરિયાદ એવી હતા, આ સરકારી તંત્ર આખું ભાજપનો હાથો બની ગયું છે। ચૂંટણી પંચ ખાડે ગયું છે, પોલીસ પ્રજાના રક્ષક છે એની જગ્યાએ ભક્ષક બની ગયા છે, ભાજપને પ્રોટેક્શન આપે છે। અમારા પુષ્પાબેન વાઘેલા મહિલા કાઉન્સિલર એમની પર હુમલો કર્યો, વિજય બોમ્બડે દવાખાનામાં છે, રજની ચૌહાણને વાગ્યું, શેખર પાટીલને વાગ્યું, એટલે પોલીસ આખું વોટિંગ બંધ કરાવ્યું છે, મતદાન પત્ર કેપ્ચર કર્યું, આ પોલિંગ સ્ટેશન આખું કેપ્ચર કર્યું છે। પોલીસે કેસ એમની પર સાથે જ લોકલ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી એસીપી ડીસીપી અહીંયા આવી ગયા છે તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અહીંયા હાજર છે। એ સિવાય અહીંયા સીએપીએફની ટુકડી હાજર છે, હોમગાર્ડ, એસઆરપી અને લોકલ પોલીસ સ્ટેશનના જવાનો બોડી વન કેમેરા સાથે અહીંયા બંદોબસ્ત કરી રહ્યા છે અને સીસીટીવી પણ બધે તમામ લાગેલા છે, જેનું વેબકાસ્ટિંગથી ઓનલાઈન અમે સુપરવિઝન પણ કરી રહ્યા છે। એમની જે પણ રજૂઆત છે તે રજૂઆતના આધારે એવિડન્સ ભેગા કરીને યોગ્ય કાર્યવાહી કરીશું। જે એમની રજૂઆત છે મારામારીની પોલીસની હાજરીમાં, એવા કોઈ બનાવો અત્યારે હાલમાં બન્યા નથી। એ કોના વચ્ચે મારામારી થઈ છે એ યોગ્ય રીતે બોલતા નથી, એમની રજૂઆત સાંભળવા માટે આપણે કીધું છે, પણ એ રજૂઆત એકવાર આપે, એ રજૂઆત અમે જોઈએ, એના પર તપાસ કરી પછી ખ્યાલ આવે કે કોની વચ્ચે શું બબાલ થઈ। 1 મહિનાથી સતત પ્રયાસ કરી રહી છે, આજે પણ અમે અંતિમ સમય સુધી આનો પ્રયાસ કરીશું। આ કોંગ્રેસને ખબર છે કે જેમ ટકાવારી વધે એમ એમની હારવાની સંભાવના વધતી જાય। એમને પહેલાં શરૂઆતમાં સવારમાં તો એવો પ્રયત્ન કર્યો કે આ ટકાવારી વધે જ નહીં, એના માટે જઈને કલેક્ટર કચેરી બેસી ગયા। એમને બેસવું હોય તો બૂથ પર જઈને બેસો ને ભાઈ, ત્યાં બૂથમાં કામ કરો, સોસાયટીમાં કામ કરો, તમે લોકોને બહાર કાઢો। એની જગ્યાએ આવા બધા છમકલા કરીને તમે શું સાબિત કરવા માગો છો? વડોદરા એ સંસ્કારી નગરી છે, અમારા કાર્યકર્તાઓ શાંતિથી કામ કરી રહ્યા છે। ઉશ્કેરવાનું બંધ કરો અને આ દારૂ પીને ગાળાગાળી બોલવાનું બંધ કરો।